દારૂની જે ખોડિયારનગર પાસે ખોડિયારનગરની આગળ આ જે વિસ્તાર છે ત્યાં ઉડાના મકાન આવેલા છે ત્યાં આ જનતા રેડ કરવામાં આવી છે। દર્શક મિત્રો તમે જોઈ શકો છો જે આપણી સાથે નિખિલભાઈ છે તેમની સાથે પણ વાત કરીશું। નિખિલભાઈ શું કહેશો જે રીતે દારૂનો જે ધંધો છે એ ચાલતો હતો ને જે પવનભાઈ તમારી ટીમ દ્વારા બિલકુલ સાચી વાત છે, કારણ કે અહીંના રહેવાસીઓ દ્વારા જ અમને જાણ કરવામાં આવી હતી કે અહીંયા ખૂબ જ મોટા પાયે દારૂનો ધંધો ચાલે છે। એટલા માટે આજે અમારી ટીમ દ્વારા અહીંયા જનતા રેડ કરવામાં આવી છે। કારણ કે તમે જોઈ શકો છો કે એક બાજુ ગૃહમંત્રી હોય કે કોઈ પણ ભાજપના નેતા હોય મોટી મોટી વાતો કરશે કે ગુજરાતની અંદર દારૂબંધી છે। ગાંધીના ગુજરાતમાં તમે જોઈ શકો છો કે તમે આટલી બધી દારૂની દેશી દારૂની પોટલીઓ અહીં પડી છે, જેનાથી સાફ ખબર પડી શકે છે કે આ જગ્યા પર મોટા પાયે દેશી દારૂનો ધંધો ચાલે છે। દેશી દારૂના કારણે કેટલા લોકોના જીવ જાય છે લોકોને ખબર જ છે। સરકાર આટલી સરકારને પણ જાણ છે, પોલીસના અધિકારીઓને જાણ હોય છે કે આ જગ્યા પર આટલા મોટા ધંધા ચાલે તો કેમ આ ધંધા બંધ કરવામાં નથી આવતા। પોલીસને પણ એક મોટો પડકાર છે કે તમારા એરિયાની અંદર તમારા પોલીસ સ્ટેશનની હદની અંદર આટલા મોટા દારૂના ધંધા ચાલે છે તો તેને બંધ કરાવો। તમે જોઈ શકો છો કે આટલા મોટા પાયે દેશી દારૂની થેલીઓ પડેલી છે। આ જગ્યા પર અહીંના રહેવાસીઓ દ્વારા જાણ થઈ છે કે આ જગ્યા પર દેશી દારૂના અડ્ડા ચાલે છે। તો આવતીકાલે ગૃહમંત્રી આવે છે, ગૃહમંત્રીને પણ અમે તમારી ચેનલના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે જલ્દીથી જલ્દી આ દારૂના અડ્ડાઓ બંધ નહીં થાય તો અમે આવી જ રીતે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં જનતા રેડ કરીશું। અને આ બીજી અમારી જનતા રેડ છે ને તમે જોઈ શકો છો કે આ જગ્યા પર દેશી દારૂની પોટલીઓ મળી છે અને અમારું ચોક્કસ માનવું એવું છે અને એના રહેવાસીઓનું પણ માનવું એવું છે કે આ જગ્યા પર દેશી દારૂના ધંધા ચાલે છે। તો હવે પોલીસના હાથમાં છે કે આ જગ્યા પર ધંધો ક્યારે બંધ થશે એ હવે જોવાનું રહ્યું। પોલીસના હાથમાં છે, જેમ કે આ જે વિસ્તારમાં તમે આ જે પોટલીઓ જોઈ શકો છો ફૂલ પ્રમાણમાં આ વિસ્તારમાં જે દારૂનો ધંધા ચાલતા હતા તે દરમિયાન રેડ કરવામાં આવી। હવે જે જોવાનું રહ્યું કે પોલીસ પણ હવે શું કાર્યવાહી કરે છે। કાલે વડોદરા શહેરમાં હોમ મિનિસ્ટર પણ આવવાના છે, પરંતુ જે પોલીસ સ્ટેશન જે લાગે છે હવે જોવાનું રહ્યું કે આ જે પોલીસ સ્ટેશનના જે અધિકારીઓ છે આ જે દારૂના ધંધા કરે છે તેમના પર શું કાર્યવાહી કરે છે અને મોટા પ્રમાણમાં જે દારૂનો જે ધંધો ચાલતો હતો તે દરમિયાન રેડ કરવામાં આવી હતી। હમણાં જે પોલીસની ટીમને પણ બોલાવવામાં આવી છે, પરંતુ હજુ સુધી જે પોલીસ છે તે આવી નથી। દર્શક મિત્રો